હવે સમાચારને જોઈએ વિગતવાર। ભેસાણ તાલુકાના ચુડા ગામે વિઠ્ઠલભાઈ સમજુભાઈ સાંગાણી અને ધનજીભાઈ સમજુભાઈ સાંગાણી દ્વારા તેમના માતૃશ્રી સ્વ કુંવરબેન સમજુભાઈ સાંગાણીના સ્મરણાર્થે ચુડા ગામે ચુડાથી ગળત રોડ પર મુસાફરો અને વિદ્યાર્થીઓ જ્યારે ઉનાળાનો તડકો અને ચોમાસાના વરસાદમાં હેરાન થતા હોય છે। વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નજીકમાં બે મોટી સ્કૂલ છે, બસ સ્ટોપ પણ છે અને અમુક બસ રાત્રિના સમયે પણ આવતી હોય છે। બસ સ્ટેન્ડ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી અને અહીં દૂરના મુસાફરો માટે રસ્તો પૂછવા બાબતે હાલાકી પડતી હોવાથી તેની પણ વ્યવસ્થા કરી છે। એટલા માટે આ કાર્યને વધુ મહત્વ અપાયું છે। અહેવાલ રસિક વેગડા। ગામ ચુડા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। સ્વર્ગવાસી કુંવરબેન સમજુભાઈ સાંગાણીનું જે તે ટાઈમે અવસાન થયું હતું, તેમના પરિવાર દ્વારા એટલે કે તેમના દીકરા વિઠ્ઠલભાઈ સમજુભાઈ સાંગાણી તેમજ ધનજીભાઈ સમજુભાઈ સાંગાણી દ્વારા જે ગળત ચોકડીએ અવારનવાર મુસાફરો બહુ હેરાન થતા હતા, તે બદલ તેવા લોકોએ જે બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરાવી આપેલ છે તે બદલ ચુડા ગ્રામ પંચાયત વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં આવા જ કામ કરતા રહો તેવી હું સાંગાણી પરિવારને શુભકામનાઓ આપું।